બોળ બેલો છે અને ભગવાને જન્મ આપ્યો માણસ તરીકે ને એમાં ભારતમાં ગુજરાતમાં જન્મ આપ્યો હોય તો હું દેશ માટે શું કરી શકું ઈ જ્યારે દરેકના આમાં બધાયની આપણી ફરજ આવે અને એ બધાય મળી ખાસ વાત કરી દઉં કે જ્ઞાતિવાદ બધો ભૂલી જાય આપણે જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ જે જ્ઞાતિમાં જન્મ્યા છે પણ હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે હવે સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીમાંથી વડીલો સોસાયટીના પ્રમુખો અને ગામડે રહેતા હોય તો ગામના સરપંચ ને વડીલો નક્કી કરે જો હકીકતમાં ભારતને સુપર પાવર બનાવવો હોય તો નક્કી કરે વડીલો કે અઠવાડિયે કે 15 દિવસે એકવાર સેવાડાનું ઝૂંપડું હોય દેવી પૂજક હોય તોય ભલે દલિત હોય કે વાલ્મીકી સમાજ હોય એને ઝૂંપડે જઈને કેવું પડશે કે તમારી દીકરીને ઢીંગલીને ઘડીક વાર મોકલો ને તો આજ અમારે એના હાથે ઠાકર મંદિરે ઠાકરની આરતી કરાવી છે આવું જ્યારે સમજાય ને તેથી ભારત એક થાય આ હાવ હકીકત વાત છે આ બહુ નકરી વાતો કરવી બહુ વહેલી છે આપણા ભગવાન રાઘવેન્દ્ર સરકાર સબરીના હેઠા બોર ખાવા સુધી જાતા હોય વગડે વગડે જાતા હોય અને આપણને જો કાંઈ વૈશમાં કંઈક અવળા ઉઠા ભણાવી દીધા હોય કોઈ તો એ વસ્તુ જુદી છે પણ ભારત ભારત છે અને બધાને મળીને ભારતને સુપર પાવર બનાવવાનું છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને એક થઈને અહીંયા રહીને કે મેરી પત્ની यहाँ सेफ नहीं है तो पाकिस्तान भेड़ું था तो અહીંયા હું ડાયટો છે ઈ તો હકીકત છે કે નહીં હવે અમે બોલી ઘણા કહીએ એ તો હકીકત છે ને બાકી એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે સાહેબ એની ક્યાં વાત છે હજી જાદુ બાપાની મને હમણાં જ ફોનમાં 2-3 વાત કરીને હું 2-3 પ્રોગ્રામમાં બોલ્યો ઈ 2 વાત મને ગમે છે તું કહી દઉં સાહેબ આ બધા છે ને મહાપુરુષો કહેવાય આપણે જે દઈ ગયા છે મેં પ્રોગ્રામમાં સુખાભાઈ કીધું અને આજે કહી દઉં જાદુ બાપાને ઘરે હમણાં કીધું ને રોટલો બહુ ખવડાવતા અતિથિ હોય ગમે એ હોય ડેલી ખુલ્લી જ હોય એમને ત્યાં એક સાધુ આવ્યા સાધુ ફકીર જેવા સાધુ આવીને ઉભા રહ્યા કે ખાવું છે રોટલો હશે એમ તો જાદવ બાપા કે અમારે ઘરે રોટલો ન હોય તમને બંદૂકે ન દઈ દેવા જોઈએ કોન્ફિડન્સ જોઈજો બહુ સમજવા જેવી ઊંડી વાત છે સાધુ સંતોને અમે કાયમ જમાડી છે એમ છતાંય જો અમારા ઘરમાં રોટલો ન હોય તમને ખવડાવવા જેટલો તો તમે ભજન કરો છો શું કરો છો એમ અમારા ઘરમાં રોટલો ન હોય તમને બંદૂકે ન દઈ દે એમ એવી જ બીજી વાત ક્યાંક મુંબઈ કે ક્યાંક બહાર ગયા છે ગાડી બેહાર્યા ગાડી હો ઉપર કરી ઓલાઈ 4 વ્હીલમાં કોકની બેઠા જાદુ બાપા તો હો ઉપર એટલી સ્પીડ તો પછી કે બાપા બીક નથી લાગતી એમ કે બીક નથી લાગતી ને બહુ આકું છું હેની બીક કે મોતની ઈ કે મોતની બીક હું કામ લાગે ડેલા ખુલ્લા જ રાખ્યા છે ગમે ત્યારે આવે એને રોટલો દીધો છે અમારે બીવાનું ન હોય આપણે કાંઈક કર્યું છે ધર્મ માટે રાષ્ટ્ર માટે તો બીક હોય જ નહીં કોન્ફિડન્સ તમે જોઈજો અમારા ડેલા ખુલ્લા જ છે મારા ઘરે ઢોલિયા માથે માળા કરતો કરતો રામનું નામ લઈને જ ગુજરીશ જમની કાળની તાકાત નથી મને વચ્ચેથી ક્યાંયથી એક્સિડન્ટમાં લઈ શકે આ કોન્ફિડન્સ ક્યારે આવે કે જેણે કંઈક કર્યું હોય જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે ચામડું સિરાવે તો લોહી નીકળે જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ એટલે હું એ વાત કરું છું કાયમ હું એ વાત કરું છું અહીંયાથી મોદી સાહેબ માટે કોઈ સારું લગાડવા નહીં દરેક પ્રોગ્રામમાં છે મારે એવું નહીં પાર્ટીનું હોય હું કહું છું કચ્છમાંથી પ્રોગ્રામ કરતો કરતો આવું છું બધે મેં એ વાત કરી હતી કે હું હમણાં અંબાજી મંદિરે ગબ્બર ગયો તો ખાસ તમને કહી દઉં મને હું રાજીપો બહુ મને રાજી થયો એટલે હું રાજીપો મારે સાહિત્યકાર તરીકે વ્યક્ત કરવો જોઈએ સુકાભાઈ અને મેં દર્શન કર્યા રાજી થયો પણ ત્યાં ગયા પછી મને ખબર નહોતી આ જાણવા મળ્યું કે આપણી સનાતન પરંપરામાં 51 શક્તિપીઠ જે છે માતાજીના જગદંબાના 51 એ બધાયના દર્શન કરવાની હામ આપણી બધાયની હોય પણ બધે કોઈ દી પુગાય નહીં હુંય નોઈન તમે આમાંથી બેઠેલા કોઈ 51 શક્તિપીઠના દર્શન ન કરી શકે ઈ મોદી સાહેબને સપનું કેદુણું હતું અને મોદી સાહેબે પાવાગઢમાં અંબાજીના ડુંગરા ફરતા આખા ભારતમાં અને પાકિસ્તાન બલુચિસ્તાન કોહલાના પહાડની માથે હિંગળાજ બેઠી છે ત્યાં સુધીના જેટલા મંદિરોની જે શેપ છે ઈ જ શેપમાં એવી જ રીતના ગબ્બરના અંબાજીના ડુંગરા ફરતા 51 મંદિર શક્તિપીઠના બનાવી 2.5 કલાકમાં પેદલ તમે 51 શક્તિપીઠના દર્શન કરી લ્યો એ પ્રતિષ્ઠા કરી દીધી છે મોદી સાહેબે આનાથી મોટું આ કઈ નાની વસ્તુ છે સાહેબ મને ત્યાં પૂંજારીઓએ વાત કરીને બીજા દીથી વાત પ્રોગ્રામમાં ઉપાડી છે હું બધે કહું છું તેદુડો જે સારું છે એને બિરદાવું છું એ હકીકત છે એટલે આજે લોક સંસ્કૃતિ દેવો હોય તમારે કોઈ દેશને આપણી ભાષામાં કહી તો રાંકો બનાવી દેવો હોય તો એ દેશ ઉપર અણુબોમ્બ નાખશો તો એ દેશ રાંકો નહીં થાય પાછો ઉભો થઈ જાય આ જાપાન થઈ ગયું ને પાછો થઈ જાય જો કોઈ દેશને તમારે હું નથી કહેતો દુનિયાના જેટલા વિદ્વાનો આપણાએ તો કીધું જ ઈ ન થાય એના માટેના આપણા સંસ્કૃતિ સભર કાર્યક્રમ જુનાગઢ રાજકોટ પદાર્થ ભાઈ
પધારો. હા, બધાય વડીલો એમને પાછા બીજે કેટલાય ઠેકાણે બોગરા સાહેબ એમને જવાનું હોય એટલે અત્યાર સુધી એમણે સમય આપ્યો એ બદલ આભાર. એમએલએ સાહેબ, આપ બધાય આ કળશ યાત્રા, અમૃત કળશ યાત્રા તો છે જ, એની સાથે સાથે આવા સાંસ્કૃતિક પ્રોગ્રામો કરો છો. કલાકાર કોઈ પણ હોય, અમને ઘણાને એમ લાગે એટલે અમને એમ કહેતા હોય ઘણા પૈસા કલાકારો લઈએ આમ તેમ, ત્યારે હું એક ચોખવટ કરતો હોઉં છું. અહીં ઘરનો ડાયરો છે ને, કરી દો. હારામાં હારું બોલતા હોય, કોઈ વખાણ કરવા નહીં, જોઈ લેવાનું છું. સંસ્કૃતિ માટે, સંસ્કાર માટે તમે ગુજરાતી કલાકારો, આ ડાયરા વાળા બધાય, એમાં સંતવાણી બધું, આ હારામાં હારું વધારે આપતા હોય બોલવામાં. હા, અને ભેળસેળ વગરનું અટાણે કાંઈ નથી મળતું. અમે નથી કરતા ભેળસેળ. અમે કાયમ, હું બોલ્યો છું અહીંયાથી, એવો વખત આવશે સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ અમારા બોલવામાં સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. એટલું તો આપી છે. આ હાસ્ય કલાકાર પ્યોર છે, પણ એનો લીટો ન વટે. નકર હાસ્ય તો ઘણા પ્રકારના થાય. અટાણે 2-2 કલાક વોલુમાં એવા પ્રોગ્રામો થાય છે કે તમે વાતો જ આવવા દો એવા. પણ કેવું હારામાં હારું દેતા હોય તો અમે ગુજરાતી કલાકારો, ઓછામાં ઓછા પૈસા લેતા હોય તો અમે. બાકી બોલિવૂડમાં આગળ જાવ ને તો ખબર પડે. બોલિવૂડમાં 30 લાખથી તો નાના કલાકારની શરૂઆત થાય અને 2-5 ગીત ગાવે. અને પ્રોગ્રામ કેવો ખબર, 7 વાગે એકચ્યુઅલી શરૂ કરી દેજો, 8:30 પછી અમને હું ગાવે બોલો. અને પછી આ બે બાજુ ટેબલ ઉપર રૂમાલ પડ્યા હોય, નેપકિન પડ્યા હોય, હિમાલયા પાણીની બોટલું પડી હોય, બધું જોઈ. અને પછી અહીંથી આમ કરતા કરતા હા જીને કે 4 દિન બાકી હે, બેકાર દિન, કુંડાળા કાઢવા નહીં, હારું કરવા. 4 દિન હોય તો કઈ કરી લ્યો એમ. હવે ઈ કરી અને છેલ્લામાં છેલ્લા ઓછામાં ઓછા 25 લાખ લઈને વયા જાય. અમે આખી રાત, આ તો સમયની ઓલી છે એટલે આપણે 12 પહેલા પૂરું કરી દઈશું. નકર આખી રાત અમને એટલા થાક હોય, એટલા દોડ્યા હોય, ખાધું ન હોય, તબિયત બરાબર ભલે ન હોય, અહીંયા આવીને તમારો પડકારો સાંભળી હાથ કોઠે દીવા થઈ જાય કે અમારું ઓડિયન્સ આવી ગયું, અમને મોજના તોરા છૂટે છે. એટલે દુઆસનથી શરૂઆત કરો. તો ધકમાર માતાજી ના પગે હાકડા, એ મારી શક્તિ સજે શણગા. જેટલા અહીંયા આવ્યા છો બધા ઊભા છે બે બાજુ મિત્રો, બધાને વિનંતી, 2 હાથ ઊંચા કરીને એવો હર હર નો નાદ કરીએ આપણે. દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. જયમીનભાઈ, હું એવું વિચારતો હતો 2014 થી મોદી સાહેબ શું કરશે એમ. પાકિસ્તાન ઉપર મિસાઇલ છોડશે કે સેના મોકલશે ઓશિંતાની કે કંઈક કરશે, યુદ્ધ કરશે, એવું મારા બધા વિચાર ખોટા પડ્યા. મને એમ હતું મિસાઇલ છોડશે, ઓશિંતાનું યુદ્ધ જાહેર કરી દે, પણ નો યુદ્ધ જાહેર કરવું પડ્યું, નો મિસાઇલ છોડવી પડી, અને એની બુદ્ધિથી પાકિસ્તાનને ભિખારીના પેટનો બનાવી દીધું. બોલો, આ કઈ જેવી તેવી વાત કહેવાય સાહેબ. આપણે બધા એક થયા ભારતીયો તો હજી ઘણું થવાનું. સાઈના વાળા સિમ સુમ કરતા અહીંયા આવશે હો. હા, એને ખબર પડી ગઈ, એ હવે ધીરા પડી ગયા, એટલે એને ખબર પડી કે બાપ હોતા હે. હા, એટલે 2 હાથ ઊંચા કરીને મારી યારે બધાયો હર 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 હર
રાજકોટની ધરતી છે, દાતારોની ધરતી છે. અહીંયા જ્યારે રાજકુમાર કોલેજ બનતી હતી રાજકોટમાં, ત્યારે જસદણ આલાખાસર આ લોક સાહિત્યની વાતો અમે અહીંથી કરતા હોય એટલે યાદ આવે. પાયામાં બધા જે પાયો પેલો નાખે ને આમ ધૂળ નાખે ને બધા, જસદણ આલાખાસર સાહેબે તેથી કાવડિયા નાખ્યા, એમાં સિક્કા નાખ્યા હતા, રાણી સિક્કા નાખ્યા હતા ખોબો ભરીને. કોકે કીધું કે આ બધાય પાસે છે, અમારી પાસે બીજા રાજા હોય ને બધા, તો આ તમે શું બતાવવા માંગો? તો કે એવું કઈ ન માનતા તમે, હું દેખાડવા માંગુ છું કે મારી પાસે રાણી સિક્કા છે. પણ આમાં કેટલા યુવાનો દીકરીઓ બધા ભણશે, યુવાનો કેટલા ભણશે અહીંયા, એ આગળ મોટા થાય એટલે એને શિક્ષણ તો સારું મળશે, પણ પાયામાં દાતારી હોવી જોઈએ, એટલે બીજાને દેવાનું મન થાય એટલે હું રાણી સિક્કા નાખું છું. આમાં બહુ મોટી વાત છે સાહેબ. એ દાતાર એ વાતો કરવા આપણી લોક સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી કહે કે માનું ધાવણ જેટલું ગણ કરે છે એટલું સાહિત્ય ગણ કરે છે, જીવવું હોય તો. એમાં વાતો કોઈ જ્ઞાતિની હોય. અમે જોગડા વણકરની વાતો કરી છે, મહારાણા પ્રતાપની કરી, વલ્લભભાઈ પટેલની કરી, શિવાજીની, દેવાય બોદરની, અમે કાદુ મકરાણીના રાહડા ગાયા છે. જે સારું કરે એ આમાં કોઈ વાંધો નથી. અબ્દુલ હમીદને હું કાયમ યાદ કરું. 65ના યુદ્ધમાં સાહેબ એક રજા લઈને આવેલો યુવાન જમીનભાઈ, 65 પાકિસ્તાન સામે 1965નું યુદ્ધ થયું, પોતાના લગ્નની રજા લઈને આવેલો. ઘણાને એમ લાગે જ્ઞાતિવાદ નહીં, હારું છે અને અમે હારું જ કહીશું, પણ અહીંયા રહીને વિખવાનું કરે છે, એના માટે જાહેરમાં બોલવાના છે, એ વાત હકીકત છે. અબ્દુલ હમીદે રજા લીધી લગ્નની રજા લઈને ઘરે આવ્યો. લગ્ન થયા 3 દિવસ રજાના બાકી રહી ગયા હતા. પત્નીએ કીધું કે ક્યાંક બગીચામાં ફરી આવી આપણે, તો કે હા ફરી આવી, 3 દી રજાના બાકી છે. એમાં ઓસિંતાનો તાર આવ્યો ને કોક દેવા માટે આવ્યું, અને આવીને કીધું કે અબ્દુલ હમીદ જલ્દી જા બોર્ડર ઉપર, તારો આ તાર આવ્યો છે ને તારે ત્યાં લડાઈ, પાકિસ્તાન સામે યુદ્ધ છેડાઈ ગયું છે. અબ્દુલ હમીદે પોતાનો ઠેલા 2 માણસને તૈયાર કરતા હતા, એક બાજુ મૂકી પોતાનો ઠેલો તૈયાર કરવા માંડાણો. પટ્ટો તૂટ્યો ઠેલાનો. પત્નીએ કીધું કે અપસુકન કહેવાય, આજનો દી રોકાઈ જાવ, કાલ જઈજો. તદી અબ્દુલ હમીદ બોલ્યો છે સાહેબ, એને કીધું કે ભારતના સિપાહીને દેશ માટે શહીદ થઈ જાવું ને આનાથી મોટું કોઈ સુકન જ ન હોઈ શકે. મારે સુકન અપસુકન જોવાનું ન હોય સાહેબ. અને યુદ્ધમાં ગયો સરહદમાં, અને લગ્ન પછી તરત બીજે દી નીકળી ગયો. અને પાકિસ્તાનની ટેન્કો સામે આવતી હતી, આપણી સેના ઓછી હતી ને એવી ટેન્કો આવે સામે, આપણી સેના મુંજાણી કે શહીદ થઈ જાઉં, ખપી જાઉં, પણ આપણે આ સરહદમાં આને હદને બચાવી નહીં શકીએ, કારણ કે એની ટેન્કો સામે આવે છે, હાલતી ટેન્કો. અને એ વખતે મુંજાણા તેથી કીધું એ ટેન્કો આપણી પાસે આવે ને આપણને હળગાવે, એની પહેલા હળગતી ટેન્કો ન હળગાવી દઉં તો ભારતનો સિપાહી નહીં, અબ્દુલ હમીદ નહીં. આને બોલ્યો ભાઈ હો. અને ખાબકો સાહેબ ક્યાં ટેન્કો સામે હો, હાટુભાઈ ને લાડવા દાબડવા નહીં. અને 4 ટેન્કો હળગાવી દી, પેટર્ન ટેન્ક પાકિસ્તાનની હળગાવીને કાળો ડિબાંગ થઈને પાછો વળ્યો અબ્દુલ હમીદ 1965માં. અને આપણા યુવાનો ઉત્સાહમાં આવી ગયો કે 4 પેટર્ન ટેન્ક હળગાવી દીધી, હવે નો હટી. એમાં કોઈક જુવાન બોલી ગયો 5 પૂરી કરી હોત તો તને પરમવીર ચક્ર મળી જાત. 5નો આંકડો હારો તો કાલનો હુરજ ઉગવા દો મિત્રો. બીજા દીનો હુરજ ઉગ્યો, આગલે દી 4, બીજે દી 3. પાકિસ્તાનની 7 પેટર્ન ટેન્ક હળગાવી અને શહીદ થઈ ગયો એ અબ્દુલ હમીદની જનતાને મારા કરોડો વંદન છે. આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત છે ભઈલા? હે પણ જે અહીંયા રહી અને વિખવા 15 મિનિટ કે लिए पुलिस को हटा दो तो ऐसा कर देंगे वैसा कर देंगे. गोरखोदिया पेटना पाकिस्तान में कोई नहीं हंगरे. हम कायर नहीं है. हम हिंदुस्तानी जब जन्म लेते हैं तब हमारी माँ हमको कहती है प्रसूता की वेदना को सफल ही करी दे, शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तुम. मर मिट जाना कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रंत दिखलाना तू. पाछा पांव दे के कुंख माकी ना न जाना, लेस बैरिन के बीच विजय झंडा फरका दे तुम. करत हाहाकार शत्रु सैन में महान हो, ऐसा घमशान बेटा रन में मचवा दे तुम. અને હું માવડીઓને કાયમ કહું છું, તમારા બાળકોને એકાદી અઠવાડિયે વાર્તા સમજાવજો, એકાદી વાર્તા 15 દીએ સમજાવજો. અનુપમાની પાસે વાહે ગાંડા નો થતા, એ બધા બહુ ખોટા છે હાવ.